નમસ્કાર, ન્યૂઝ એટ 10 સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. વડોદરામાં હરણી સ્થિત તળાવમાં ડૂબવાથી 15ના મોત, 6 બાળકોને શિક્ષક હજુ લાપતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા વડોદરા. વડોદરા દુર્ઘટના પર પીએમઓ તરફથી મૃતકોને 2 લાખની સહાય. રાજ્ય સરકારે મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50,000ની કરી સહાય. વડોદરાની દુર્ઘટના મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા પર મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય. 22 જાન્યુઆરીના રોજ સરકારે અડધા દિવસની રજાની કરી જાહેર. શિલોંગમાં આસામ રાઇફલ હેડક્વાર્ટર્સ ખાતે સાયબર સિક્યોરિટી ઓપરેશન સેન્ટરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ઉદ્ઘાટન. તો વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટના તળાવમાં મોટી દુર્ઘટના ઘટી. વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના 1 થી 5 ધોરણના બાળકોને મોટના તળાવની મુલાકાત લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યા હતા. આ ઘટનામાં કુલ 15 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 2 શિક્ષક અને 13 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે ફાયર વિભાગ દ્વારા 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યુ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. તો હરણી ખાતે બનેલી આ દુઃખદ ઘટના, જેના પડઘમ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે, અને હરણી ખાતે બનેલી આ ઘટનાની અંદર જે બાળકોએ જીવ ગુમાવ્યા છે તેની પ્રાર્થના કરવામાં આવી રહી છે. અને સાથે જ કોંગ્રેસ પ્રવક્તા તેમજ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ મનીષ દોશીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને સળગતા સવાલ પણ કર્યા છે કે જો બાળકો ગયા હતા બોટિંગ કરવા માટે તો શું તેઓને સેફ્ટી જેકેટ પહેરાવવામાં આવ્યા હતા કે નહીં, તેને લઈને પણ મોટા સવાલ કરવામાં આવી રહ્યા છે. હાલ તો આ જે બાળકો ગુમ છે, જે શિક્ષકો ગુમ છે, તેમને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે છે. રેસ્ક્યુ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સાથે જ કામગીરીની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. ઘટના કેમ ઘટી, કેવી રીતના ઘટી, તેને લઈને તપાસના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. સાથે જ વડોદરાના હરણી ખાતે આવેલા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જોકે ફાયર વિભાગની ટીમ હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હજુ પણ કેટલાક બાળકો અને શિક્ષક જે લાપતા છે તેમની ભાળ મળી નથી અને તેમને શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. તો હરણીમાં ઘટેલી દુર્ઘટનામાં મૃતકોના નામ આ પ્રમાણે છે. 2 શિક્ષકો છાયા પટેલ અને ફાલ્ગુની સુરતીના મૃત્યુ થયા છે, જ્યારે મૃતક વિદ્યાર્થીઓમાં સકીના શેખ, મુઆવઝા શેખ, આયત મંસૂરી, આયાન મોહમ્મદ ગાંધી, વિશ્વા નિઝામ, જુહાબ્યા સુબેદાર, રેહાન ખલીફા, આયશા ખલીફા, નેન્સી માછી, હેતવી શાહ અને રોશની સુરવેનો સમાવેશ થાય છે. તો વડોદરાના હરણી તળાવની દુર્ઘટના જે ઘટી છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સહાયની જાહેરાત કરી છે. સાથે તેઓએ પણ શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલ વડોદરા પહોંચી ગયા છે. તેઓએ સૌથી પહેલાં હોસ્પિટલ જઈને જે બાળકો અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી હતી, જે બાળકો અત્યારે હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે, તેમની
દેખભાળ કેવી રીતના રાખવામાં આવી રહી છે તેની ઝીણવટભરી તપાસ કરી સીધા જ તેઓ પહેલાં હોસ્પિટલ પહોંચ્યા અને હોસ્પિટલ ઉપર કેવા પ્રકારની તેઓ લોકોને સવલત આપવામાં આવી રહી છે તેની ઉપર ખાસ ધ્યાન આપ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તાત્કાલિક ધોરણે વડોદરા પહોંચ્યા હતા અને જે ઘટના બની છે તે ઘટના સ્થળની મુલાકાત લીધી. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળ્યા. મુખ્યમંત્રી પટેલ અને હર્ષ સંઘવી બંને જણા ત્યાં પહોંચ્યા હતા અને બંનેએ ત્યાં જે સ્થળ સમીક્ષા કરી હતી અને સાથે જ કેવી રીતના આ ઘટના બની તેને લઈને તપાસના આદેશ પણ આપી દીધા છે અને હાલ જે મૃત્યુ આંક છે તે સામે આવ્યો છે. અત્યારે હાલ ટોટલ 15 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હર્ષ સંઘવીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ અને મનીષ દોશીએ પણ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને સાથે જ સળગતા સવાલ પણ કર્યા છે કે આ ઘટના ઘટી તેની પાછળ જવાબદાર કોણ છે તેવા મોટા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. હાલ તો આખા વડોદરાની અંદર સન્નાટો છવાઈ ગયો છે. बहुत दुखदायक घटना है। जो प्रिकॉशन का ध्यान रखना चाहिए वो बिल्कुल रखना ही है और नहीं हुआ है उसके लिए कार्यवाही बिल्कुल कड़क होगी। और लाइफ जैकेट भी ना होना कितनी बड़ी बात है। नहीं, बिल्कुल हम समझ सकते हैं कि ये जो भी दुर्घटना हुई है बहुत दुखदायक घटना है। जो प्रिकॉशन का ध्यान रखना चाहिए वो बिल्कुल रखना ही है और नहीं हुआ है उसके लिए कार्यवाही। વડોદરા ખાતે હરણી નદીમાં બોટ ઊંધી વળી પડતા માસૂમ બાળકોનો ભોગ લેવાનો છે. બાળકો લાપતા પણ છે. જે બોટના લાયસન્સ ધારકોએ જે નિયમ પ્રમાણેના બાળકો કરતાં વધુ બાળકો બેસાડ્યા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે. એ માસૂમ બાળકોની વેદના જે આનંદ ઉલ્લાસ માટે ગયા હતા એ મોતને ભેટે કેટલે અંશે વ્યાજબી. દરેક દુર્ઘટના પછી તંત્ર જાગવાનું નામ લે, દેખાવ પૂરતું જાહેરાતો કરે, પણ આવા લૂંટના લાયસન્સ કોને આપેલા જે ટૂંકા સમયની અંદર વધુ પૈસા કમાવા માટેના આવા ખેલ કરે અને માસૂમોના ભોગ લે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી નથી. હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર લીપાથોપી કરવાનું બંધ કરે. મોટી મોટી વિકાસની વાતો વચ્ચે બોટની સલામતીને સુરક્ષાનું ધ્યાન રાખવાની જવાબદારી એ લાયસન્સ ધારકો પર શું? જ્યારે બાળકોએ જીવ ગુમાવી દો પછી તમે લાયસન્સ રદ કરવાની વાતો કરો છો, પણ એની પહેલા સુરક્ષાના નિયમોની છડેચોક કેમ ઉલ્લંઘન થઈ ગયું છે? કેમ એમને લાઈફ જેકેટ નહોતા આપવામાં? કેમ એમની પાસેથી સુરક્ષાના નિયમ કરતાં વધુ બાળકોને ભર્યા? કોણ એની જવાબદારી? આવી દુર્ઘટના આપણે જોઈ છે જેમાં માસૂમો સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા. 140થી વધુ એ મોરબી દુર્ઘટના આપણે જોઈ છે. ઝુલતાપુરની કેવી ચીચિયારીઓ ને કેવું હતું, લોકોને કેવી રીતે મોતને ભોજ્યા. સરકાર સુધારવાનું નામ નથી લેતી, દુઃખની બાબત છે. ત્યાં પુનઃ હું માંગ કરું છું કે સરકાર વિકાસને આંજી દેવાના નામે આ પ્રકારની પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવે, સલામતી સુરક્ષા સંપૂર્ણ હોય અને એની માટેના નિયમોનું પાલન કરે, તેમને જ આ પ્રકારની છૂટી આપવી જોઈએ. બાકીના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. તો જ આ રીતે મોતના આપણે બનાવોને રોકી શકશું. પુનઃ કોંગ્રેસ પક્ષ તરીકે અમે શ્રદ્ધાસુમન અર્પણ કરીએ દુઃખદ બનાવમાં જે બાળકોએ જીવ ગુમાવ્યો છે, પરિવારને સાંત્વના પાઠવે છે અને આવી દુર્ઘટના ફરી ન બને એની માટે કુંભકર્ણની નિંદામાં સૂઈ ગયેલું આ ભ્રષ્ટાચારી ભાજપનું તંત્ર જાગે અને ભવિષ્યમાં કોઈ માસૂમોએ જીવ ન ગુમાવવો પડે એનું ધ્યાન રાખે. તો વડોદરાના હરણી તળાવ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃતકોને 2 લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે ઘટના પર પીએમઓએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તો વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબવાની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે આ ઘટના અત્યંત હૃદય વિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. દુર્ઘટનાનો ભોગ બનનારને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા મૃતકોને 4 લાખ અને ઘાયલો માટે 50,000 રૂપિયાની સહાય પણ જાહેર કરી છે. તેમજ પરિમલ નથવાણીએ પણ વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓના ડૂબી જવાની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે.
નજર કરીએ અન્ય સમાચારો પર તો વડોદરા શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબી જવાની હૃદય વિદારક ઘટના અંગે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે શાળાના માસૂમ બાળકો હરણી તળાવમાં બોટિંગના આનંદ માણવા માટે આનંદ સાથે બેઠા હતા. બોટમાં વધુ સંખ્યા હતી જે પલટી ખાઈ જતા દુર્ઘટનામાં શિક્ષક સહિત માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. દુઃખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે અત્યંત સંવેદના વ્યક્ત કરું છું. પરમ કૃપાળુ પરમાત્મા તેઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. રાજ્યમાં જાહેર સ્થળે અને પ્રવાસન સ્થળોમાં બની રહેલી દુર્ઘટના અને માસૂમોના થઈ રહેલા કમકમાટી ભર્યા મોત અંગે તંત્રની દરેક જગ્યાએ લાપરવાહી સામે આવે છે. તો વડોદરામાં બનેલી અત્યંત દુઃખદ ઘટનાને લઈને આખું ગુજરાત આજે હચમચી ગયું છે અને આ ઘટનાના અત્યંત દુઃખદ પડઘા પડ્યા છે, જેનું દુઃખ સૌ કોઈને થયું છે. જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને કેવી રીતે બેસાડ્યા તેવો ગંભીર પ્રશ્ન પણ કર્યો છે અને આ ઘટનાને વખોડતા કડક પગલાં લેવા પણ અપીલ કરી છે. તો કેન્દ્રના કર્મચારીઓ માટે 22 જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ મોટો નિર્ણય લીધો છે. તમને જણાવી હતી કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ સમગ્ર ભારતમાં મનાવવામાં આવશે, જેને લઈને સરકારી કર્મચારી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જીવંત કાર્યક્રમ નિહાળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને આ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે ભારતમાં ગરીબી ઓછી શકે છે તેવું કોઈએ વિચાર્યું પણ નહોતું, પરંતુ ગરીબોને જો યોગ્ય સંસાધનો આપવામાં આવે તો તે શક્ય છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે તેમની સરકાર દ્વારા અપનાવવામાં આવેલી પારદર્શક વ્યવસ્થાને કારણે છેલ્લા 9 વર્ષમાં લગભગ 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. अभी भी कुछ दिन बाकी है और अब तो मुझे बड़ा आग्रह हो रहा है, तो मैंने कुछ समय बढ़ाने का भी तय किया है. पहले तो 26 जनवरी तक करने वाले थे, लेकिन अब मुझे फरवरी में भी इसको चालू रखना पड़ेगा. पिछले 9 वर्षों में हमारा प्रयास है कि वंचितों को वरीयता मिले. हर वो नागरिक जो अब तक विकास की मुख्य धारा से दूर रहा है, उसे जोड़ने की कोशिश की जा रही है. हमारा प्रयास ये है कि लोगों को बिना किसी परेशानी के योजनाओं का लाभ मिले, उनके दरवाजे पर मिले. विकसित भारत संकल्प यात्रा, जिसे लोग मोदी की गारंटी वाली गाड़ी भी कहते हैं, इसी सोच का विस्तार है. તો શિલોંગમાં આસામ રાઇફલ્સ હેડક્વાર્ટર્સ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર સિક્યુરિટી ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં સ્થાપિત કરવામાં આવેલ આ પ્રકારનું આ પ્રથમ સાયબર સુરક્ષા કેન્દ્ર છે. અમિત શાહે વધુમાં કહ્યું કે સાયબર ગુનાઓને રોકવા એ મોદી સરકારની પ્રાથમિકતા છે અને દરેક નાગરિક માટે ઇન્ટરનેટને સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સાયબર ક્રાઇમને અટકાવવાનો એ મોદી સરકારની પ્રાથમિકતા છે. આ સાયબર સિક્યુરિટી ઓપરેશન સેન્ટરની શરૂઆત પછી તે સાયબર સુરક્ષા અને સંબંધિત ગુનાહિત પ્રવૃત્તિઓ, બાહ્ય જોખમો અને આસામ રાઇફલ વાઇડ એરિયા નેટવર્કમાં સાયબર સુરક્ષા ઉલ્લંઘનોને દૂર કરવામાં મદદ કરશે. તો મણિપુરના કાંગપોકલી જિલ્લામાં 2 સમુદાયો વચ્ચે ગોળીબારની ઘટનામાં એક ગ્રામીણનું મોત નીપજ્યું છે. આ ગોળીબારની ઘટના બુધવારે રાત્રે બની હતી. શંકાસ્પદ આતંકવાદીઓએ કંગચુપ પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં ગ્રામીણ સ્વયંસેવકો દ્વારા જવાબી કાર્યવાહી કરાઈ હતી. આ ઘટના બુધવારની રાત્રે ઇમ્ફાલ ખીણ અને પહાડી વિસ્તારમાં થયેલી તો ગોળીબારની શ્રેણીબદ્ધ ઘટનાઓમાંની આ એક ઘટના છે. તો જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા વિસ્તારમાં લેન્ડમાઇન બ્લાસ્ટની ઘટના બની, જેમાં મળતી માહિતી અનુસાર 2 થી વધુ સૈનિકો ઘાયલ થયા છે. નૌશેરા વિસ્તારમાં ફોરવર્ડ ડિફેન્સ લાઇનથી લગભગ 300 મીટર દૂર 80મી ઇન્ફિનિટી બ્રિગેડ હેઠળની 17મી શીખ બટાલિયનની જવાબદારી હેઠળના વિસ્તારમાં આ ઘટના બની છે. વિસ્ફોટ બાદ ઘણા સૈનિકોને તાત્કાલિક એરલિફ્ટ કરીને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જાન્યુઆરીથી તમિલનાડુના 3 દિવસના પ્રવાસે જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા તિરુચિરાપલ્લીમાં હેલિપેડ બનાવવામાં આવી રહ્યું છે. તેઓ 20 જાન્યુઆરીએ તિરુચિરાપલ્લી પહોંચશે અને ત્યારબાદ શ્રીરંગમ રંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લેશે. શ્રીરંગમમાં દર્શન કર્યા બાદ તેઓ ફરીથી હેલિકોપ્ટર દ્વારા રામેશ્વરમ જવા રવાના થશે. તો કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રેણુકા ચૌધરીએ ગુરુવારે કહ્યું કે ભાજપને હિન્દુ ધર્મ પર કોઈ પેટન્ટ અધિકાર નથી. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર રેણુકા ચૌધરીએ કહ્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો આટલો અસ્પષ્ટ થઈ ગયો છે. ભાજપે હિન્દુ ધર્મ પર કોઈ અધિકાર નથી. You know, it's so unfortunate that this whole Ayodhya thing has become so murky. And it is so insulting to me as a Hindu to think that the BJP has any authority. They are not. They have no patent right over Hinduism, and neither are they had authority on Hinduism. If the Shankaracharyas have advised that you do not do a prana pratishtha in a temple that is not complete, so does that make the Shankaracharyas or anti-national and anti-Hindu? What are they talking about? I will go to a temple when I choose to, when Lord Rama will call me. નજર કરીએ અન્ય સમાચારો પર તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈડીએ પાઠવેલા સમન્સ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઈડીના સમન્સ ગેરકાયદેસર છે. વધુમાં તેમણે કહ્યું કે તેમણે આગામી લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતા રોકવાનું આ રાજકીય કાવતરું છે. આપણે જણાવી દઈએ કે ઈડીએ કેજરીવાલને ચોથી વખત સમન્સ જારી કર્યું છે, જેમાં તેમને 18 જાન્યુઆરી अथवा 19 જાન્યુઆરીએ એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ईडी ने मुझे चौथा नोटिस भेजा है. उसमें उन्होंने कहा था कि आप 18 या 19 में से किसी भी तारीख को आ जाइए. ये जो चारों नोटिस मुझे भेजे गए हैं ये कानून की नज़रों में इलीगल हैं, इनवैलिड हैं. ऐसे नोटिस जनरल नॉन स्पेसिफिक नोटिसेस पहले जब भी भेजे गए ईडी के द्वारा उनको कोर्ट्स ने निरस्त कर दिया है, क्वैश कर दिया है, इनवैलिड और इलीगल डिक्लेयर किया है. ये नोटिस क्यों इलीगल है इसको मैं कई बार ईडी को लिख के भेज चुका हूं, लेकिन ईडी इसका जवाब नहीं दे रही. ये तो हो गई टेक्निकल बात. लेकिन ये नोटिस एक राजनीतिक षड्यंत्र के तहत भेजे जा रहे हैं. ये जांच 2 साल से चल रही है. 2 साल में इनको कुछ नहीं मिला. कई कोर्ट्स इनसे बार बार पूछ चुके हैं भाई कितने पैसे की रिकवरी हुई, कोई सोना मिला, कोई जमीन के कागज मिले, कोई पैसे की रिकवरी हुई, कुछ कैश मिला, कहीं कुछ नहीं मिला. झूठे सच्चे आरोप, लोगों को मार मार के झूठे सच्चे बयान लिए जा रहे हैं. 2 साल से जांच चल रही है. लोकसभा चुनाव के 2 महीने पहले अचानक मुझे नोटिस देके क्यों बुलाया जाता है? चारों तरफ बीजेपी वाले घूम घूम के कह रहे हैं केजरीवाल को गिरफ्तार करेंगे. बीजेपी वालों को कैसे पता मेरे को गिरफ्तार करेंगे? क्योंकि बीजेपी ईडी चला रही है. तो मुझे अभी गिरफ्तार क्यों करेंगे लोकसभा चुनाव के पहले? क्योंकि वो नहीं चाहते कि लोकसभा चुनाव में मैं प्रचार करूं. तो बेसिकली इस पूरी कवायद का ये सम्मान और ये जो सारी कवायद है इसका मकसद केवल ये है कि केजरीवाल को लोकसभा चुनाव के पहले गिरफ्तार करके उसको चुनाव में प्रचार करने से रोको. તો આપે ગુરુવારે આક્ષેપ કર્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે વારંવાર નોટિસ પર નોટિસ આપવામાં આવી રહી છે, કારણ કે ભાજપ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ચૂંટણી લડવા માંગે છે. આતિશીએ પુનરોચ્ચાર કર્યો હતો કે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે તેમની ધરપકડ કરવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. આ સમન્સ ગેરકાયદેસર છે. मैं भारतीय जनता पार्टी से और उसके प्रवक्ताओं से पूछना चाहती हूं कि जब ईडी को नहीं पता और ईडी अपने समन में नहीं लिखती है कि अरविंद केजरीवाल जी को विटनेस के तौर पे बुला रहे हैं या अक्यूज्ड के तौर पे बुला रहे हैं, तो भारतीय जनता पार्टी को कैसे पता चल जाता है कि इस समन के बाद और जब अरविंद केजरीवाल जी ईडी के पास जाएंगे तो उनकी गिरफ्तारी हो जाएगी? ये भारतीय जनता पार्टी को कैसे पता चलता है
कि ये ईडी का समन अरविंद केजरीवाल जी को अरेस्ट करने के लिए भेजा जा रहा है। ये भारतीय जनता पार्टी और उसके प्रवक्ताओं को इसलिए पता चलता है क्योंकि ईडी के समन का स्क्रिप्ट भारतीय जनता पार्टी के हेडक्वार्टर में लिखा जाता है। पहले भारतीय जनता पार्टी तय करती है कि किसको जेल में डालना है, किसको अरेस्ट करना है, और उसके आधार पर ईडी को, सीबीआई को कहा जाता है कि केस चालू करो, समन करो, इनके घर पे छापे मारो। और यही आज दिल्ली में दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी के साथ हो रहा है। तो हाल समाचार में बस आटલું જ। મને આપશો રજા। नमस्कार।